કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. અત્યારમાં ક્યાં આવી ગયા આપણે? દરિયામાં આવી ગયા છીએ. અમારી દીકરી મમ્મીની પેલી બહુ છે ને, આ બધું જો પાણી ઠેઠ લગીને ભર્યું છે. હવે એ બધાને આ બધું વટાડવા તો મિત્રો તો પાણી આડું આવી ગયું હતું. એ બાજુ વટાડીને બધા વિયવાસી બતેશ્વર દર્શન કરવા માટે અને સીધા આવી ગયા દરિયે બતેશ્વર મહાદેવના દર્શન કરવા હતા બધા. જય માતાજી, બધાને બતેશ્વર દર્શન કરવા આવ્યા. એ ને અમારા હર્ષિતા બેન ને બધા જય માતાજી, જય મા મોગલ, દરિયા મૂકી જશે. દરિયા આવી ગયા છે. અમારા ટકુભાઈ જો એ તો દરિયાનો આનંદ લેવા મળ્યા અત્યારમાં. ચાલો પા બતેશ્વર મહાદેવના અત્યારના પર ફેરવામાં દર્શન કરાવી દો. તો મિત્રો તો મસ્ત મહા બતેશ્વર દાદાના દર્શન કરી લીધા છે ને હવે છે ને હર્ષિતાબેનને આપણે ગાડી કરવાની છે. કાલે આપણે ગાડી પડવા આવ્યા હતા. કાલનો વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો. આજે પાછી છે ને ગાડી શીખવાડવાની છે. આજ છે ને આપણે શું છે, આજ ભગવાનના લગ્ન છે. કાં તુલસી વિવાહ હોય ને, હા ભગવાનના લગ્ન છે, તુલસી વિવાહ છે. તો જવાના છીએ તો તમે બતાવો તો તમે ક્યાં જઈએ અમે બધું બતાવી તમને. જો અત્યારે હર્ષિતાબેનને ગાડી કરવાની છે. હર્ષિતાબેનને ગાડી કરવાની છે બેઠો માટે. પાછળ વાળો કેમ વાળતા આવડે કે કોળી હડાઈ લે એટલે કાલ તો આવડી ગઈ આજ આવડે તો હવે જવા દે. હા એ બીજા ઘરમાં નાખી દે. હા હવે આલી ગઈ. જવા દે. હર્ષિતાને ગાડી હું કામ પડી ખબર છે? કારણ કે મમ્મી ને બેને કામે જવાનું હોય ને એટલે કા અને રાત પાડી થઈ જાય ને તો પછી મને હુઈ દે પછી મેકવા ન આવે એટલે હર્ષિતાબેન મેકી દે ને એટલે ગાડી શીખવા એમ છે. મારે છે ને હું રાત પાડી કામે જાઉં કઈ તો મારે છે ને દિવસે આખે મૂકવા માટે જાગવું પડે. હર્ષિતાને ગાડી આવડી જાય કે નહીં તો એની મમ્મીને મૂકી આવે કા મારી દીકરી બેન આને શીખવાડી દેવી. મને તો નહીં આવડે. હે સાયકલ આવડે? સાયકલ ને આવડતી એટલે જ ને. સાયકલ આવડે તો ગાડી આવડે એવું છે. તો એટલે છે ને એને ગાડી શીખવાડી દઈ ને રજા છે તો આવડી જાય. તો મિત્રો તો હર્ષિતા છે મમ્મીને મૂકવા ગઈ છે અને અમે બાપ દીકરો તો દરિયાનો આનંદ લઈએ. ક્યાં પેલો પડે તો વળકું કેવો મસ્ત પડ્યું. હા હે હર્ષિતા લેવા આવે છે ફટાફટ ને ઘેરા ભાગવાનું છે. ચાલો ભાઈ ઘરે તો આમ એ આવે છે પણ ફાઇનલ મિત્રો તો દરિયાથી વી આવે છે. નાઈ ધોઈને થઈ જાય કમ્પ્લીટ. ને આપણે ક્યાં જવાનું છે પૂરી બેન? આપણે તુલસી લગનમાં જવાનું છે. હા તુલસી લગ્નમાં મામાને ઘરે દેવળિયા જાય છે. તુલસી લગ્નમાં તો આ બધા ચાર થઈ ગયા કા. હા અમારે યાદ આવે છે. હા અમારે ટક્કુભાઈ જરા હર્ષિતાને છે ને ગઢામાં તો ફેવડ દીને વહેલા વીજે ગયેલા હતા. એને મૂકીને આગળ આવ્યો છું. પછી વાનો પગ્યા કે ન પગે અમારે જવાનું છે. મિત્રો તો મોવા પોગી જશે. મોવા પોગીને આપણે બે ભરું નાસ્તો કરવો હતો. સમોસા મગાવી લીધા ને બે ભરું નાસ્તો કરે છે. હા હાલો ફટોફટ નાસ્તો કરો ને ભગવાનના લગ્ન થઈ જાય પોગશું તો બરી બેન નાસ્તો કરી ચાલો ભાઈ કા હાલો ફટોફટ નાસ્તો કરી લઈ જાય સીધા દેવળી. હવે કંઈક 5 કિલોમીટર આગળ બહુ આગળ નથી. તો સોમનાથ દ્વારકાવાળા હાઈવે ચડી ગયા છે. હવે છે ને થોડુંક જ બાકી અહીંથી 65 કિલોમીટર છે. હાલો 5 કિલોમીટર છે. હાલો તો ભાઈ સીધા ના સમજો આ દ્વારકાવાળા હાઈવે છે. સમજો ત્યાં પોગી ગયો. હવે જવાનું છે સીધું છે ને દેવળિયા. હાલો સીધા જઈ ભગવાનની જાનમાં પછી તમને બતાવું લગ્નમાં હું જઈ.
ઘરની તને મજા આવી જાય ઘરની તો
આપણે દેવળીએથી નીકળી ગયા છીએ, લગ્ન બગન કૃષિ લગ્ન પતી ગયા છે અને ભાગ્યા છે હા હા બે ભરોને ભૂવાઈ ગયા તો હુઈ ગયા રોડમાંથી તો બે ભરો છે ને અમારે રોડ ઉપર જાય છે અમારે તો ભાઈ બે ઉજ્યા ડીંગુભાઈ ઉજ્યા છે અને અનિરુદ્ધભાઈ ઉજ્યા છે અને ગાડીમાં છે ને જાય છે ઘેરે હવે રસ્તામાં આમ જો રોદા કેટલા રોદાવાળો રસ્તો ઠેર લગી નાખો આવડા બધા છે ને રહી જવાનું તુરાય પછી કે ને રે વાલો ગામમાં ઘડી કૃષિ લગ્ન જોવા જવા તો જાય છે અહીં તો છે ને 9 9:30 જ થયા પછી ગામમાં લગભગ કૃષિ લગ્ન ચાલુ થઈ છે કા દેવળે તો બહુ મજા આવી છે કૃષિ લગ્નમાં હવે જાય સીધા ઘર બાજુ હાલો